હેડલાઇન્સ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીથી ગુના જગતમાં હાહાકાર, કેમેરાઓથી ગુજરાતના ખૂણે ખૂણે નજર, સદભાવના મિશનથી નાબૂદ થશે કુપોષણ, વનવાસી બાળકો માટે રોજ દૂધ, 28,000 બાળકો અને 600 માતાઓના જીવ બચ્યા, મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ન્યાય. ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની આ પ્રકારની એકમાત્ર યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ, વિજ્ઞાન વ્યવહાર, मनोविज्ञान, गुनाशास्त्र જેવા વિષયોનું વિસ્તૃત જ્ઞાન આપે છે. आजकल के जिस तरह से क्राइम बढ़ रहा है, जिस तरह से मुजरिम का दिमाग और शातिर होता जा रहा है, इस तरह के कोर्सेज की जो उस शातिर दिमाग को समझ सके और उसको टैकल कर सके, बहुत ज़्यादा ज़रूरत है. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ભારતની સાથે સાથે વિશ્વમાં મોટી માંગ છે. અહીંના તજજ્ઞોની CBI, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ તથા એક્સાઇઝ જેવા વિભાગો પણ વારંવાર સહાય લે છે. Gujarat is making the statement to the rest of the country that says, step up. This is the wave of the future. This is where you should be. ગુજરાત સરહદી રાજ્ય હોય, કાયમથી આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે અને એટલે જ ગુજરાતે હંમેશા જાગૃત રહેવું પડે છે. આતંકવાદ પર દેખરેખ માટે ગુજરાતના કેટલાય મહાનગરો અને શહેરોમાં વિશ્વ કક્ષાની સિસ્ટમ લગાવી દેવાઈ છે. પ્રારંભિક તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને સોમનાથમાં આ વિશ્વ કક્ષાની સિસ્ટમ લગાવી દેવાઈ છે. ઉમદા ઓટોમેટિક કેમેરા અને વોઇસ રેકોર્ડર્સની મદદથી દેખરેખ રાખી શકાય છે. પ્રથમ તબક્કામાં આ શહેરોના 128 મહત્વની જગ્યાઓ પર લગાવાયેલ કેમેરાથી વિસ્તારના ખૂણા પર નજર રાખીને સુરક્ષા તંત્ર વધુ મજબૂત બન્યું છે. કમિંગ અપ, સદભાવના મિશનથી નાબૂદ થશે કુપોષણ, વનવાસી બાળકો માટે રોજ દૂધ. સદભાવના મિશનના માધ્યમથી કુપોષણની સમસ્યાનો સામનો કરવા એક અનોખું જન આંદોલન ગુજરાતમાં ઊભું થયું છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં 40,000 તિથિ ભોજન અંતર્ગત 42 લાખ ગરીબ બાળકોને પૌષ્ટિક ભોજન અપાયું. સદભાવના મિશન કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગામે ગામમાં ગરીબ પરિવારોમાં 6 લાખ કિલો અનાજનું મફત વિતરણ કરાયું. સદભાવના પૂર્ણ વાતાવરણમાં લોકો સ્વયં આ જન આંદોલનમાં જોડાતા ગયા. લોકોમાં પણ આ અંગે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. સુખડીના ડબ્બાઓ લઈને તેઓ લાંબી કતારોમાં એટલે ઊભા છે કે કુપોષણ સામેની લડાઈમાં તેઓ સ્વયં જોડાયા છે. સુખડી એક ખૂબ પૌષ્ટિક મીઠાઈ છે જે ગરીબ બાળકો સુધી પહોંચાડવા માટે આ લોકો મુખ્યમંત્રીશ્રીને આપી રહ્યા છે. હાલમાં અતિથિને ભોજનમાં દૂધ, સુખડી, ફળો, મીઠાઈઓ આપીએ છીએ. કુકર, રસોઈના વાસણ, પીરસવાના વાસણ, આ પંખો, આ બધું જ અમને લોક ભાગીદારીથી મળ્યું છે. ગુજરાતના દૂરના અંતરિયાળ ગામોમાં આંગણવાડીઓમાં આ સુખડી પહોંચાડાઈ. જો કે આંગણવાડીઓમાં સુખડી, ઉપમા અને હલવા જેવા પૌષ્ટિક આહાર બાલભોગ રૂપે અપાય છે. 70 થી વધુ સ્વાદિષ્ટ ભોજન બનાવવાની રીત પણ અહીં શીખવાડવામાં આવે છે. સંવેદના અને સદભાવના ઊભી કરવાનું આ અનન્ય મિશન આખા ભારતમાં કુપોષણ સામેની લડાઈ માટેનું જબરદસ્ત ઉદાહરણ છે. .7% of children under 3 are underweight in Maharashtra. 37.9% of children are stunted. Thousands dying in Melghat due to hunger. कुपोषण की भयानकता के कारण हिंदुस्तान का माथा शर्म से झुक जाता है. ये शब्द भी डॉक्टर मनमोहन सिंह जी के हैं. मैं आज उनसे पूछना चाहता हूं कि प्रधानमंत्री जी, जिसके लिए आपका माथा शर्म से झुक जाने की वही वेदना को आपने प्रकट किया था, क्या कारण है कि 3 साल के आपके रिपोर्ट कार्ड में इस कुपोषण के लिए आपने क्या किया, क्या योजना बनाई, उस योजना का क्या लाभ हुआ, उसका जिक्र तक नहीं है.
કુપોષણની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકારનું વિશેષ ધ્યાન બીપીએલ પરિવારો પર છે. ગુજરાતમાં 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને રોજ ન્યુટ્રી કેન્ડીઝ આપવામાં આવે છે. આ કેન્ડીઝ કેલ્શિયમ, આયર્ન, આયોડીન, ઝિંક, એસ્કોર્બિક એસિડ, રિબોફ્લેવિન, વિટામિન B12 અને ફોલિક એસિડ જેવા તત્વોથી ભરપૂર હોય છે. વર્ષ 2011-12માં પૂરક પોષણ કાર્યક્રમ અંતર્ગત 14,62,295 બાળકોની સાથે 5,65,551 સગર્ભા માતાઓને બાળકના જન્મ પહેલા અને પછી સતત પૌષ્ટિક આહાર અપાયો. બીપીએલ પરિવારોને રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘઉં આપવામાં આવે છે. જો કે ગુજરાતમાં ગરીબોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઈ રહી છે. વનવાસી વિસ્તારોમાં પણ બાળકોના સ્વાસ્થ્ય અને પૂર્ણ પોષણ માટે મોદી સરકારે અનેક ઘનિષ્ઠ પગલાં લીધા છે. આ વિસ્તારોમાં દૂધ સંજીવની નામની યોજના ચલાવવામાં આવે છે, જેમાં 2.5 લાખ બાળકોને દરરોજ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. એટલું જ નહીં, તેમને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. તેને કારણે બાળકોનું શાળાએ આવવાનું પ્રમાણ વધ્યું જ છે, પણ સાથે સાથે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. કમિંગ અપ, મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ન્યાય. મિશન મંગલમ દ્વારા લાખો રોજગારીનો અવસર. 28,000 બાળકો અને 600 માતાઓના જીવ બચ્યા. મોદી સરકારનું મહિલા અદાલતો પર વિશેષ ધ્યાન છે. આ અદાલતો મહિલાઓના પ્રશ્નો ઉકેલવા જબરદસ્ત પ્રયાસો કરી રહી છે. મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ચલાવાતી આ અદાલતો છૂટાછેડા, મહિલા અત્યાચાર અને કંઈક સંગીન અપરાધોના મામલા માત્ર 2 સપ્તાહમાં ઉકેલી દે છે. સામાન્ય અદાલતોની સામે મહિલા અદાલતોમાં ગામડાઓની મહિલાઓનો સમય અને નાણાં બચે છે. મોદી સરકારની ચિરંજીવી યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતી ગર્ભવતી મહિલાઓની પ્રસૂતિ નિષ્ણાત તબીબોની દેખરેખમાં કરવામાં આવે છે. ખાનગી પ્રેક્ટિસ કરનારા સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો સાથે સરકારે MOU કર્યા છે. આ યોજના અંતર્ગત બાળકના જન્મનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. હોસ્પિટલ જવા, આવવા અને 3 દિવસ હોસ્પિટલમાં રહેવા માટે ₹1,000ની વધારાની મદદ સરકાર આપે છે. વર્ષ 2004-2005માં માત્ર 54% સંસ્થાકીય પ્રસૂતિ થઈ હતી. આ સંખ્યા આજે 90% સુધી પહોંચી છે. પરિણામે માતા અને બાળક મૃત્યુદરમાં ઘટાડો થયો છે. દાયકા પહેલા માતા મૃત્યુદર પ્રતિ લાખે 201 હતો, તે ઘટીને આજે 148 થયો છે. જ્યારે બાળ મૃત્યુદર 60 હતો, જે ઘટીને 44 થયો છે. પરિણામે 28,000 બાળકો અને 600 માતાઓના જીવ બચાવી શકાયા છે. ગુજરાતનું આ મોડેલ દેશના 8 રાજ્યોમાં અમલમાં મુકાયું છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને કેરાલાનો સમાવેશ થાય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ મળીને મિશન મંગલમ નામની અનોખી યોજના શરૂ કરી છે. આ યોજનામાં ખાનગી ક્ષેત્રની 32 કંપનીઓએ 25,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે, જેના અંતર્ગત બેંક, શૈક્ષણિક સંસ્થાઓ, કૌશલ્ય શીખવાડનાર સંસ્થાઓ અને ઔદ્યોગિક સંગઠન મળીને તેને સફળ બનાવશે. જો કે 14,84,000 નવી રોજગારી ઊભી થશે, જેમાં સખી મંડળોનો મોટો હિસ્સો હશે. મોદી સરકાર સખી મંડળોની આવક વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 28,80,000 મહિલાઓ 2,37,574 સખી મંડળોની સભ્ય બની ચૂકી છે. તેમને કુલ બચત લગભગ 400 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમને 1,177 કરોડ રૂપિયાની બેંકો દ્વારા લોન અપાઈ છે. રોજ માત્ર થોડા કલાકો કામ કરતી આ મહિલાઓ પોતાની આવકથી પોતાનો આત્મવિશ્વાસ ઝડપથી વધારી રહી છે. સખી મંડળની બહેનો રોજના 3 કલાક કામ કરે છે. મોતીના કામ કરે છે, ભરત ગૂંથણનું કામ કરે છે, સ્કૂલોમાં યુનિફોર્મ વેચે છે. અમારી બહેનો કેટરિંગનો બિઝનેસ કરે છે કે કોઈ તળવાનું જાણે છે, કોઈને મીઠાઈ બનાવતા આવડે છે. લગ્નની સિઝન હોય ત્યારે એક બહેન ઓછામાં ઓછા 5-6 હજાર કમાઈ લે છે. આ તો સિઝનનું કામ છે અને 1 મહિનાના કામમાં આખા વર્ષનું કામ થઈ જાય છે.